ગીર સોમનાથમાં કોડીનાર પોલીસે એક મહાઠગની ધરપકડ કરી છે। આ ઠગ ઘેટા બકરા બાઇકથી લઈને કોઈ પણ વસ્તુ ખરીદી લેતો અને એ પૈસા વિના જ અત્યાર સુધી 59 લોકોને છેતરી લેનાર આ ભેજાબાજ પોલીસના સકંજામાં આવ્યો છે। ગીર સોમનાથના કોડીનારમાં વડનગર ગામના જેસાભાઈ નામનાએ ફરિયાદ નોંધાવી કે તેમના દીકરાનું બાઇક વેરાવળ ડારી ગામનો અમર હરજી ઝીકા નામના શખ્સ બાઇક રૂપિયા 3.40 લાખનો ચેક આપ્યો હતો, જે ચેક બાઉન્સ થયો હતો। એમને એક પણ રૂપિયો નથી મળ્યો। ત્યાં જૂનાગઢના વંથલીના ફરિયાદ પણ આવી હતી કે તમે પોલીસને શું ફરિયાદ આપી? મેં પોલીસને ફરિયાદ આપી, મારા છોકરાનું બાઇક છે ને એ ચેક આપી અને બાઇક એ લઈ ગયો। 3,40,000નો ચેક આપ્યો હતો, ચેક 2 વખત રિટર્ન થયો અને અત્યારે નથી ઓલું કહેતો પૈસા નથી આપતા। કોણ લઈ ગયું? અમર હાજી ઝીકાણી, ક્યાં ગામનો? ડારી। બાઇક કયું હતું? બાઇક હતું કોન્ટિનેટર GT 650cc એન્જિન, રોયલ એનફિલ્ડ કંપનીનું। તો શું પોલીસે શું કર્યું છે? પોલીસે સહકાર આપ્યો? હા, અમને સહકાર આપ્યો, એને ગિરફ્તાર કરીને લઈ આવ્યા છે, કંસમાંથી લઈ આવ્યા છે એમ કહે છે। સાહેબ, આરોપીને તમે બાઇક આપી ત્યારે તમે રોકડની માંગ નથી કરી? અમે કરી હતી, પણ એ એમ કહેતો હતો કે મને અનુકૂળ નથી, મારી પાસે નથી ને તમને મળી જાય પછી તમારો શું પ્રોબ્લેમ છે। અને એમ કહેતો હતો કે હું મોટો કોન્ટ્રાક્ટર છે, મારે 70-80 લાખના કામ હાલે વેરાવળમાં, એટલે છોકરો મારો ભોળવાઈ ગયો એના ઓલામાં। પછી સાહેબ બીજું? પછી તો બીજું તો શું કરવાનું, અવારનવાર કર્યા તો એ ફોન ઉપાડી લે છે અને કહે છે તમારા પૈસા આપી દઉં, પૈસા આપી દઉં, પણ પૈસા આપતો નથી। ને આવા તો અત્યારે અહીંયા મારા જાણવા પ્રમાણે ઝાઝી ફરિયાદીના નામની છે, 60 ફરિયાદ તો ફરિયાદીઓ આવ્યા। આજરોજ કોડીનાર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એક વડનગરના યુવક પાસેથી આ આરોપીએ બાઇક લઈ અને નાણાં ચેકથી ચૂકવવા માટેનો વાયદો કર્યો હતો, પરંતુ નાણાં ચેકથી ચૂકવેલા નહીં, એનો ચેક બાઉન્સ થઈ ગયેલો હતો। ત્યારબાદ અવારનવાર ફરિયાદીને વાયદાઓ કરતો હતો કે હું એક અથવા બીજી રીતે અને નાણાં ચૂકવી આપીશ, પરંતુ ચૂકવેલા ન હતા। આ મુજબની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં આજે લેવામાં આવી છે। આરોપીનું નામ છે અમર હાજી ઝીકાણી, જે પોતે ડારી ગામનો છે। સર, આ અમર હાજી ઝીકાણી છે તેની વિરુદ્ધ અન્ય કઈ તપાસમાં બહાર શું આવ્યું છે? તપાસ દરમિયાન બહાર એવું આવેલું છે કે આ જે આરોપી છે એ 59 જેટલા જુદા જુદા વ્યક્તિઓ સાથે પોતે છેતરપિંડીની કબૂલાત કરી છે। એ જુદા જુદા ગામના વ્યક્તિઓ પાસેથી કોઈપણ પ્રકારની વસ્તુ વેચાતી લઈ લેતો હતો, જેમ કે તે ભેંસ, પાડા, બકરા, મોટરસાઇકલ, પથ્થર, લોખંડ, કોઈપણ વસ્તુ જે વેચાતી મળતી હોય તેને જેને વેચવું એનો સંપર્ક કરી અને એને ચેક આપી અથવા તો બીજા કોઈ પ્રકારે એને વાયદો કરી વસ્તુ લઈ અને પાછળથી નાણાં ચૂકવતો ન હતો। સર, અત્યારે વાત કરીએ તો જે પ્રમાણે પોલીસની તપાસ થઈ છે, આરોપીએ કંઈ બોલ્યું છે કે કેમ, આ સિવાય કેટલા લાખની છેતરપિંડી હોઈ શકે છે, આશંકા શું છે? અત્યારે જે પ્રાથમિક તપાસની અંદર આરોપીએ બીજા 59 ઇસમો સાથે જુદા જુદા ગામના આશરે 52 લાખ રૂપિયાની છેતરપિંડી કરેલી છે।